हेलो विद्यार्थी मित्रों, આપણે જો ધોરણ 12ના વિદ્યાર્થીઓ કહ્યું અને એમાં પ્રકરણ 9મું ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ એમાં 4 લેક્ચર લીધા અને હવે આજે 5મું લેક્ચર. તો ચોથા લેક્ચરમાં આપણે શું છે મધમાખી ઉછેરની વાત કરી દીધી. કહ્યું તો મધમાખી ઉછેર આપણે જોયો હતો. મધમાખી ઉછેર માટે કયા મુદ્દા અગત્યના છે? સફળ મધમાખી ઉછેર કરવો હોય તો કયા મુદ્દા અગત્યના છે? તો એવા 4-5 મુદ્દા આપણે જોયા હતા. કહ્યું તો મધમાખીના સ્વભાવ અને આદતો વિશેનો અભ્યાસ હોવો જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ. કહ્યું એક પછી મધપૂડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી. મધપૂડો ક્યાં રાખવાનો છે? તો એ સ્તરની પસંદગી એવી જગ્યાએ રખાય, જ્ઞાન હોવું જોઈએ કે આ જો ફૂલ હોય, જો પાણી મળતું હોય, જો જુદા જુદા ફૂલોના રસો મળતા હોય અને વનસ્પતિઓ જરા ઘાટી હોય કયો અને ખૂબ ફૂલો હોય. એટલા માટે ખેડૂતો તમે જુઓ તો રાયડો વાયેલો હોય, કપાસ વાયેલા હોય, આ બધું જે વાયેલું હોય ત્યાં આગળ વધુ પરાગને સારું પરાગને કરવું હોય તો ત્યાં આગળ મધપૂડા વધુ જોવા મળે. કયો એના શેઢા ઉપર જે કંઈ ઝાડ ઉગેલા હોય ઝાડ ઉપર તમે જો મધપૂડા જેટલા વધારે એટલું ખેતરમાં પરાગનયન વધારે થાય. એટલે આવું સ્થળની જગ્યા પણ હોવી જોઈએ. મધમાખીના ઝુંડને પકડવું, કેવી રીતના પકડવું, કેવી રીતના બોલાવવું અને કેવી રીતના અહીંયા મધપૂડાની શરૂઆત કરાવી અને પછી એનો ત્યાં આગળ ઉછેર કરાવવો. પછી ભિન્ન ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન, જુદી જુદી ઋતુની અંદર આયોજન હોવું જોઈએ કે મધપૂડો ચોમાસું છે તો અહીંયા થાય, ઉનાળો છે તો અહીંયા થાય, શિયાળો છે તો તે વગરથી અહીંયા થાય. કારણ કે તે સંધિપાત સમુદાયનું પ્રાણી છે, અસમતાપી પ્રાણી કહેવાય. એટલે ઠંડીમાં એનું એ ઠરી જાય અને ગરમમાં શરીર આખું ગરમ થઈ જાય. તો આવું ના થાય એટલા માટે એને પણ અનુકૂળ એવું વ્યવસ્થાપન આપણે ત્યાં જાળવવું જોઈએ, કરવું જોઈએ. પછી મધ અને માખીના મીણને જાળવવું. મધ તૈયાર થાય, મીણ તૈયાર થાય તો લાંબો સમય સુધી જળવાય તો તે માટે પણ વ્યવસ્થાપન હોવું જોઈએ. જાળવવું અને એકત્રિત કરવું. ખરું તો આ બધું આપણે જોઈ લીધું. હવે આપણે જોવું છે બીજો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, માછલીનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ. વધુ માછલી મેળવવાની, ખાદ્ય ઉત્પાદન કરવાનું, પણ કઈ માછલીઓનું ઉત્પાદન કરવાનું અને એમાં આધુનિકરણ. પહેલાં જે પકડતા હતા એના કરતાં અત્યારે પકડાય છે અને વધુ પકડાય છે. કારણ કે એમાં પકડવાની રીતની અંદર આધુનિકરણ આવ્યું, ઉત્પાદનમાં આધુનિકરણ આવ્યું છે. કહ્યું કારણ કે માછલીઓને હવે કૃત્રિમ રીતે જ એ રીતે ઇન્જેક્શન આપી દેવામાં આવે કે જેના કારણે એ વધુ અંડકોષો ઉત્પન્ન કરે. નરને પણ આપી દો ઇન્જેક્શન, નર માછલી હોય તો એને પણ ઇન્જેક્શન આપી દો કે જેના કારણે શુક્રકોષો વધુ ઉત્પન્ન થાય. એટલે જેટલા શુક્રકોષો, જેટલા અંડકોષો વધુ ઉત્પન્ન થાય એટલા ફલન વધુ, ફલન વધુ તો એટલો બચ્ચો વધારે અને એટલી માછલીઓ પણ વધારે. કે જેથી જે માછલી ઉપર આધારિત છે, ખોરાક તરીકે માછલીનો ઉપયોગ કરે છે તો વધુ લોકોમાં પહોંચી શકાય. એટલે એવો મત્સ્ય ઉદ્યોગ. માછલીને પકડવી, સૂકવવી, જાળવવી અને વેચવી. એકલી માછલી નહીં, એની સાથે કેટલાક મૃદુકાય સમુદાયના પ્રાણીઓ પણ અંદર આવી જાય. થયો અને જ્યારે આ શરૂ થયું બધું તો એના કારણે નીલ ક્રાંતિ આવી. આ ક્રાંતિને શું કહીશું? નીલ ક્રાંતિ. મત્સ્ય ઉદ્યોગ એ માછલીઓ, કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશીઓ, કવચ ધરાવતા હોય, સ્તરકચ્યું એમ, અને અન્ય જલીય પ્રાણીઓને પકડવા. ઉદ્યોગ જે કહીશું માછલીઓ, આ મત્સ્ય ઉદ્યોગમાં શું છે તો માછલી, પછી સ્તરકચી, અપૃષ્ઠવંશી
પ્રાણીઓ એને પકડવા, અને અન્ય જલીય પ્રાણીઓ, અન્ય જલીય પ્રાણીઓ એટલે પાણીમાં જે વિકાસ પામે છે, જેનું રહેઠાણ હેબિટેટ જેને કહીશું એ પાણીમાં નિવાસસ્થાન છે, તો એવા કેટલાક પ્રાણીઓ માનવના ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે, ઉપયોગી છે, તો એને પણ પકડવા. તો આ બધું પકડવું અને વેચવું, આને કહીશું મત્સ્ય ઉદ્યોગ. એને પકડવું પછી પ્રક્રિયા કરવા કે વેચાણ કરવા સાથે સંકળાયેલ છે. પછી પકડવું, પછી એના પર જે કંઈ પ્રક્રિયા કરવી પડે તે પ્રક્રિયા કરવી, અને પછી વેચવું. આટલું 3 ક્રિયા કરો ત્યારે એ જે ઉદ્યોગ કહેવાય તે ઉદ્યોગને આપણે કહીશું મત્સ્ય ઉદ્યોગ. એટલે માછલીઓના આ બધા પ્રાણીઓને પકડવા, પ્રક્રિયા કરવી, અને પ્રક્રિયા એવી કરવી કે જેથી તેની હુકમણી કરવી, એમાંથી અન્નમાર કાઢી નાખો, ભીંગડો કાઢી નાખો, કચરા કાઢી નાખો, પ્રોસેસ કરવી. એમ પ્રક્રિયા એટલે એના પર સીધી માછલીઓ પકડીને વેચવાની નહીં. ઘણી વખત માછલી પકડી અને સીધી વેચાતી હોય. પછી જે લઈ જાય આખી માછલી, એ આખી માછલી પણ વેચવા કાઢે તો તે વખતે તમે જો તો અંદરથી અન્નમાર્ગ કાઢી જ દેલો હોય, કારણ કે એની અંદર બધું જે અન્નમાર્ગ છે ને એમની અંદર ગંધ હોય. ચાલ્યો સ્નાયુ નથી, એ આપણે કહીશું માંથી ખાધેલું છે એ બધું પડેલું હોય, એટલે એ બધું કાઢી નાખ્યું હોય. પછી આખી માછલી વેચાય છે. કેટલીક વાર માછલીને હુકામણી કરી દીધી હોય, કાપીને હૂકવી હોય, અને હૂકી કરીને પછી પેકિંગ કર્યા, પછી ઘણા દિવસો પછી કોઈ દેશની અંદર મોકલવી અને પહોંચાડવી હોય તો તે વખતે આવી સૂકી માછલી મોકલવામાં આવે. લીલી નહીં, ભીની નહીં, તાજી નહીં, કારણ કે એ તો પછી ગંધ મારે, ફર્મેન્ટેશન થઈ જાય. એટલે અહીંયા તમે જુઓ તો આ બધી પ્રોસેસ કરવામાં આવે અને પછી વેચવામાં આવે. ખ્યાલ? તો એમાં આવે આપણી વસ્તીનો મોટો ભાગ તમે જુઓ, જે કંઈ વસ્તી છે એમાં મોટો ભાગ માછલી ઉપર આધારિત છે. એટલે માછલી અને તેની પેદાશો અને જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા, કરચલા, લોબસ્ટર, પછી શીપલો, ખાઈ શકાય તેવી છીપ જેને કહીશું, વગેરે પણ ખોરાક માટે આધારિત છે. આ બધા ખોરાક તરીકે ઉપયોગી છે. મોટા ભાગના લોકો અનાજ, કઠોળ જે ખાય છે વનસ્પતિ, એના કરતો મોટા ભાગના લોકો આવી માછલી ઉપર ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે માછલી ઉપર પછી એની પેદાશો, માછલીમાંથી જે કંઈ બને તે પેદાશો, પછી જલીય પ્રાણીઓ, પાણીમાં કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ખોરાક તરીકે ઉપયોગ, એવા પ્રાણીઓ, અને ઝીંગા, કરચલા, લોબસ્ટર. લોબસ્ટર એટલે આપણે કહીએ સોઢો, લોબસ્ટર એટલે સોઢા. તો આ અને ખાદ્ય છીપ, આ બધાનો ખોરાક તરીકે ઉપયોગ. મીઠા પાણીની ખાદ્ય માછલીઓ કઈ? તો હવે આપણે ભાગ પાડીશું. માછલીઓ ખવાય છે ખરી, પણ એમાં મીઠા પાણીની તો આપણે કહ્યું કટલા, રોહુને અને સામાન્ય તળાવની માછલીઓનો સમાવેશ થાય છે. કટલા અને રોહુ, કટલા અને રોહુ આ મીઠા પાણીની, એટલે લગભગ તળાવની માછલી. તળાવમાંથી આપણને સામાન્ય તળાવની માછલીનો સમાવેશ થાય છે મીઠા પાણીમાં. જ્યારે કેટલીક દરિયાઈ ખાદ્ય જોવા મળે છે. દરિયાઈ માછલી, દરિયાઈ માછલી કઈ? એટલે ખારા પાણીની માછલી જેને કહીશું હિલ્સા એક, પછી સાર્ડિન અને મેક્રેલ અને પામ્ફેટ કયો? તો એક તો આપણે કહીશું હિલ્સા, અને નામ શું કીધું? હિલ્સા. કયો? હિલ્સા, સાર્ડિન, મેક્રેલ અને પામ્ફેટ. અથવા પામ્ફેટ કહેવાય.
આનો સમાવેશ આપણે કહીએ પોમ્ફ્રેટ. આ બધી આ મીઠા પાણીની અને આપણે આ કહીશું ખારા પાણીની. આ બધી ખાવાના ઉપયોગમાં આવે છે તે માછલી. દરિયાની માછલી કહી તો આપણે કહીશું આ બધી દરિયાની માછલી કહીશું. જે શોધી કાઢી કે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે ખવાતી માછલીઓ કઈ છે, આ બધું આપણને આજુબાજુના વિસ્તાર જો રહેતા હોય ત્યાં આગળ લોકો જે માછલી ખાતા હોય તો કઈ ખાય છે મોટાભાગે એ શોધી કાઢો. તો લગભગ દરિયાની માછલીનો ઉપયોગ ખાવા તરીકે વધુ થતો, પણ કઈ ખાય છે આ બધી લખી એમાંથી કઈ માછલીનો ઉપયોગ કરે છે તો લગભગ પામ્ફ્રેટ માછલીનો ઉપયોગ વધારે કરતા હોય. ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન છે. આર્થિક રીતે વધુ ઉત્પાદન, આ તો ખેતી કરતાં પણ વધુ ઉત્પાદન કરતી આ બધું કહીશું. માછલીની ખેતી ક્યારે કહેવાય? એ દરિયો જ ખેડવાનો, અહીંયા જમીન ખેડો તો આપણે પાક મેળવીએ ને, જુવાર, બાજરી, ઘઉં, રાયડો જેવાય હતી. તો એ રીતે દરિયો ખેડવા માટે નાવડું લઈને જવાનું, દરિયો ખેડવાનો અને જાળો દ્વારા એ માછલીઓ પકડવાના આ ઉત્પાદન છે. અને એના કારણે કેટલું હુડિયામણ આપણે કહીશું, આપણું દેવું, ગુજરાતનું, ભારતનું જે કંઈ દેવું છે એમાં તો દરિયાકાંઠો વધુ પ્રમાણમાં છે એટલે વધુ માછલીઓ મળે છે કે જેના કારણે અર્થવ્યવસ્થાની અંદર કહેવાયો તો ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન છે. એના માટે તો મોટી મોટી ભણવા માટે માછલીઓનો અભ્યાસ કરવા માટે કોલેજો છે, મત્સ્ય વિદ્યા અને ભણાવાય કે જેથી એમને આ બધું કંઈક ધંધો કરવો હોય તો આખો ધંધો કરી શકે. મત્સ્ય ઉદ્યોગ કહેવાય. એમાં બધા નાવડું લઈને જવાવાળા ખેરવા જે ખરા ખારવા એ લોકો માછલીને જાય, પકડી લાવે ત્યારે આપણે એનું શું વ્યવસ્થાપન કરવું, કઈ પ્રક્રિયાઓ કરવું એ આ ભણેલો હોય, જાણતો હોય એ બધું કરી શકે અને કરતા હોય. એટલે આવો અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન છે. અર્થવ્યવસ્થામાં આપણે કહીશું મત્સ્ય ઉદ્યોગ મહત્વનું છે. ભારતની અંદર આ ઉદ્યોગ એ અર્થવ્યવસ્થામાં આ ઉદ્યોગનું અગત્યનું સ્થાન છે. દરિયા કિનારા રાજ્યોના લાખો માછીમારો, જે દરિયાકાંઠા ઉપર જે રાજ્યો આવેલા છે તેમાં ગુજરાત આખો દરિયાકાંઠે છે, મોટાભાગે કાઠિયાવાડથી મળી અને છેક સુરત ને છેક નીચે સુધી જે આખો કિનારો તમે જો દરિયા કિનારો છે. ખેડૂતો અને માછીમારો જે કહીશું ને આવકને અને રોજગાર પૂરો પાડે છે દરિયા કિનારા પર. કિનારાના જે રાજ્યો છે ના ખેડૂતો અને માછીમારો આ જે છે તો તેને રોજગાર માટે અને એક આવકનું સાધન પૂરું પાડે છે. ઘણા લોકો માટે તે એકમાત્ર તેમની આજીવિકા છે. ઘણાનો તો આ જ મુખ્ય ધંધો, ઘણાનો માછલી પકડવી ને વેચવી આ જ મુખ્ય આજીવિકા છે, આ જ મુખ્ય ધંધો છે. કેટલાકનો તો મુખ્ય જ ધંધો આ છે. સવારે ઉઠી નાહી ધોઈને સીધા દરિયાકાંઠે નાવડું લઈને જવાનું, આખો દિવસ નાવડું બધા દરિયામાં ફેરવવાનું અને પાછળની બાજુ તમે જો ઝાડ બાંધેલું હોય ને તો ત્યાં આગળ ઝાડમાં જે કંઈ માછલીઓ સોજી આવે એ વખતે જે કંઈ હોય એ ઢગલો કરવાનો અને પછી કોઠા ઉપર પાછા એના માણસો બેઠા હોય એ બધું પ્રોસેસ કરે અને પછી એમને પેકિંગ કરી વેચવાનું એ કરે. તો એ રીતે અહીંયા તમે જુઓ તો કેટલાક લોકોને તો આજીવિકા વધતી જતી માગને પહોંચી વળવા માટે તેનું ઉત્પાદન વધારવા માટે હવે ઉત્પાદન આપતો પકડીને તો લાવે જ છે, પણ ઉત્પાદન થવું જોઈએ ને. પકડીને લાવવાવાળા તો પકડવાને લાવે છે, જેટલી દરિયામાં છે તે બધી પકડાશે લાવશે, પણ માછલીઓ વધુ ઉત્પન્ન થાય
અત્યારના જમાનામાં તો જો માછલીઓ અત્યારે લોકો વધી ગયા છે, તો એ બધાને ખોરાક પૂરો પાડે ને જેટલી પહેલાં માછલી હતી એટલી માછલી જો મળે તો પૂરતો ખોરાક પૂરો પડાય નહીં. એટલા માટે ઉત્પાદન વધારવા માટે મત્સ્ય ઉદ્યોગમાં વિવિધ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે. જુદી જુદી તકનીકો, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે જળ સંવર્ધન એક ટેકનિક છે, અને બીજું મત્સ્ય સંવર્ધન, માછલીઓમાં વધારો કરવો. અને જળ સંવર્ધન એટલે પાણીમાં આપણે કહીશું જળ સંવર્ધન એટલે પાણીમાં રહેલા જે પ્રાણીઓ તેમાં વધારો કરવો દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળ બંનેના જળજ વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન વધારી શકે છે. જળ સંવર્ધન અને આપણે કહીશું મત્સ્ય સંવર્ધન. અને આ બંને જે કહીશું દ્વારા આપણે મીઠા જળની અને દરિયાના જળમાં રહેલી જે વનસ્પતિઓ છે, જે પ્રાણીઓ છે, એ બધું વધારી શકીએ છીએ. મત્સ્ય સંવર્ધન અને જળ સંવર્ધન વચ્ચેનો ભેદ શોધી કાઢો. મત્સ્ય સંવર્ધન એટલે માછલીઓ, પાણીમાં રહેલી માછલીઓનો વધારો કરવો, ઉત્પાદન વધારવું. અને જળ સંવર્ધન એટલે પાણીમાં ઉગતી વનસ્પતિઓ આમાં વધારો કરવો. કહ્યું તો આ જેના કારણે મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામે છે તેમજ ફાલ્યો છે, જેનાથી સામાન્ય રીતે દેશને અને સવિશેષ ખેડૂતોને સારી એવી આવક થઈ શકે છે. હવે આપણે નીલ ક્રાંતિ વિશેની વાતો કરવા લાગ્યા છીએ. નીલ ક્રાંતિ આપણે એના કારણે જ્યારે માછલીઓમાં ઉત્પાદનમાં વધારો કર્યો અને વધુ ઉત્પન્ન કરીને વધુ વેચાણ થઈ અને વધુ વેચાણ કરીને વધુ આવક થવા માંડી. કારણ કે ખેડૂતો આ મત્સ્ય ઉદ્યોગની અંદર કેટલાક તમે જોવા તો સમૃદ્ધ પણ થયેલા, જેનાથી વધુ આવક થઈ, રોજગારી વધુ થવા મળે. તો આ જે ક્રાંતિ છે તે ક્રાંતિને આપણે કહીશું નીલ ક્રાંતિ. જોયો જે નીલ ક્રાંતિ વિશેની વાતો કરીએ છીએ, જેને કહીશું નીલ ક્રાંતિ એટલે બ્લુ રેવોલ્યુશન. એટલે નીલ ક્રાંતિ. માછલીઓના ઉત્પાદન વધાર્યું, વેચ્યું વધારે, અને આર્થિક રીતે સદ્ધર થયા. આવકમાં વધારો, માછલીમાં વધારો, ઉત્પાદનમાં વધારો, પકડી વધારે, વેચી વધારે અને પૈસા આવ્યા વધારે. આ જે ક્રાંતિ આવી છે ને એ કહીશું નીલ ક્રાંતિ. એ રીતે પશુઓ પાળ્યા વધારે, એમાં દૂધ વધારે ઉત્પન્ન કરી, નિપજો મેળવી વધારે, એને વેચ્યું ડેરીઓની અંદર. ડેરીઓવાળાએ આપણને રૂપિયા ઘણા બધા આલ્યા. આવકમાં પણ જે વધારો થયો આ ડેરી ઉદ્યોગ દ્વારા. તમે જુઓ તો કઈ ક્રાંતિ, તો એને કહીશું શ્વેત ક્રાંતિ. પેલી બ્લુ ક્રાંતિ આ, અને આપણે કહીશું આ દૂધમાં વધારો કરી અને વેચાણ કરીને આવકમાં વધારો જે કર્યો તો તેને કહીશું શ્વેત ક્રાંતિ. એ શ્વેત ક્રાંતિ શેના સાથે સંકળાયેલી છે, તો આપણે કહીશું ડેરી ઉદ્યોગ સાથે. જ્યારે નીલ ક્રાંતિ તો મત્સ્ય ઉદ્યોગ સાથે, જેના કારણે નીલ ક્રાંતિ આવી છે. અને હરિયાળી ક્રાંતિ જે કહીશું ની જેમ જ તે પણ તે જ બાબતે લાગુ પડે છે. હરિયાળી ક્રાંતિ તો હારી વનસ્પતિઓ વધુ ઉત્પન્ન કરવામાં આવે, સંકર જાતો ઉત્પન્ન કરવામાં, વાવવામાં આવે, રોગ પ્રતિકારક જાતો વાવવામાં આવે અને પાક વધુ ઉત્પન્ન થાય. અને વધુ ઉત્પન્ન થાય તો આવકમાં વધારો થયો છે. આ ક્રાંતિને આપણે કહીશું હરિયાળી ક્રાંતિ, જેને કહીશું ગ્રીન રેવોલ્યુશન. એટલે નીલ ક્રાંતિ, પછી લીલી ક્રાંતિ એટલે હરિયાળી ક્રાંતિ કહીશું. આ વનસ્પતિ સાથે સંકળાયેલી છે. પાકો ઉત્પન્ન કરવા સારા. ઘઉં પહેલાં વાવતા હતા, એના કરતાં અત્યારે ઘઉંની જુદી જુદી જાતો આપણે વાવીએ છીએ, વધુ ઉત્પાદન મેળવીએ છીએ. તો આ હરિયાળી ક્રાંતિ કહેવાય. માછલીઓનું ઉત્પાદન વધારી દીધું અને આવકમાં વધારો કર્યો, તો આપણે કહીશું આ નીલ ક્રાંતિ.
પછી ભેંસો એવી સારી પાડી કે જેના કારણે ઉત્પાદન કરી દૂધનું વધારે અને વેચ્યું, પૈસા વધુ આવ્યા. હા, તો એને કહીશું શ્વેત ક્રાંતિ. એટલે આવી 3 ક્રાંતિઓ જરા ધ્યાન રાખજો. આગળ આપણે જે જોઈ હતી ડેરી વ્યવસ્થાપનની અંદર, તો દૂધનો વધારો, દૂધના ઉત્પાદનમાં વધારો કરવા માટે પશુનું સારી ઓલાદ ઉત્પન્ન કરે તેને કહીશું શ્વેત ક્રાંતિ. પછી માછલી જે કહીશું મત્સ્ય ના ઉત્પાદનમાં વધારો અને આવકમાં વધારો. ઉત્પાદનમાં વધારો અને આવકમાં વધારો, આ ક્રાંતિને આપણે કહીશું નીલ ક્રાંતિ. એકલી માછલીઓ નહીં, માછલીઓ સાથે પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે તેનોય વધારો કર્યો, ઉત્પાદન વધાર્યું અને એમાં આવકમાં વધારો કર્યો, નીલ ક્રાંતિ. અને ખેતીની અંદર આપણે કહીએ ખેતીવાડીની અંદર પાકો જે કહીશું ને, વનસ્પતિના જે પાકો છે એ વનસ્પતિ પાકોમાં ઉત્પાદન કર્યું વધારે અને આવક આર્થિક રીતે સદ્ધર થયા, તો તેને કહીશું હરિયાળી ક્રાંતિ. આ 3 ક્રાંતિ આપણે જરા ધ્યાન રાખીએ. શ્વેત ક્રાંતિ દૂધમાં વધારો કર્યો, નીલ ક્રાંતિ એટલે આપણે કહીશું પાણીમાં રહેલા પ્રાણીઓ, માછલીઓ અને બીજા કેટલાક પ્રાણીઓનો વધારો, વેચ્યું અને ખેતી કરી કે જેમાં નવી નવી જાતની વનસ્પતિઓ વાવી ઉત્પાદનમાં વધારો કર્યો, આર્થિક રીતે સદ્ધર થયા, હરિયાળી ક્રાંતિ આવી. તો 3 ક્રાંતિ. એટલે જેમ સરકાર તમે જો તો મત્સ્ય ઉદ્યોગની અંદર નીલ ક્રાંતિને એટલે હરિયાળી ક્રાંતિમાં જે કંઈ નીતિ નિયમો, જે કંઈ પ્રોત્સાહન મળે સરકાર દ્વારા, કારણ કે આ હરિયાળી ક્રાંતિ એટલે સારું વાવો, વધુ વાવો, સારું ઉત્પાદન કરો, તેના માટે સરકાર કેટલાક લાભો આપે, સબસિડી આપે છે. તો એ રીતે માછલીઓ જે પકડવાવાળા છે એ લોકોમાં પણ માછલીઓ સારી પકડો અને એના ઉત્પાદન વધારો અને વધુ પકડો, તો એમાં પણ કેટલીક સાધનો પૂરા પાડે છે અને સબસિડી આપે છે. એ પકડવા માટે જાળી લાવવી હોય માછલીઓને પકડવા, તો સરકાર એને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપે છે. સરકાર દ્વારા એ આપણને રાહત આપે છે. 100 રૂપિયાની આખું જાળું આવતું હોય તો એ 50 રૂપિયા સરકાર આપે છે, 50 રૂપિયા આપણે, એટલે આપણને કેટલા 50 રૂપિયામાં પડે અને જાળી દ્વારા માછલીઓ પકડવાની છે. આ શું છે તો વધુ માછલીઓ પકડો એવું પ્રોત્સાહન સરકાર દ્વારા જે મળે છે, એ રીતે વધુ ખેતી કરો, વધુ ઉત્પાદન કરો, એ રીતે જે નીતિ નિયમો જે સિદ્ધાંતો એમાં જ લાગુ પડે છે. એટલે હરિયાળી ક્રાંતિની જેમ તેને પણ તે જ બાબતો લાગુ પડે છે. બધી બાબતો હરિયાળી ક્રાંતિમાં લાવવા માટે જે બાબતો સરકાર દ્વારા લાગુ પડે છે તે બધી લાગુ પડે છે આપણે કહીશું નીલ ક્રાંતિમાં. તો આટલું આપણે આની અંદર આપણે બતાવીશું. હવે આપણે હરિયાળી ક્રાંતિ તરીકે વનસ્પતિ સંવર્ધન, વનસ્પતિ સંવર્ધનની વાત કરીએ. વનસ્પતિઓમાં સારો ઉત્પાદનમાં વધારો કરવો, સારી જાતો ઉત્પન્ન કરવી, વનસ્પતિ સંવર્ધન. સારી જાત વનસ્પતિમાં તૈયાર કરી. ચેલા ચાલુ જે ખેતી કરીએ છીએ આપણે, એના દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં આપણને પાક મળે. જે પાક મળે છે, દાણા મળે છે, ઘઉં વાવો, ઘઉંમાં જે દાણા મળે છે, જે દાણા મળ્યા એનો વનસ્પતિનો જયભાર કહેવાય. એટલે ચીલા ચાલુ ખેતી કરવાથી ઘઉં, આપણે ચીલા ચાલુ ઘઉં વાવો, કોઈ જાત બાત નહીં, તો એવા ઘઉં વાવો તો એમાંથી ઉત્પાદન આપણને માત્રા તમે જુઓ તો એ માત્રા કેવી હોય છે તો એકદમ સીમિત માત્રા હોય અને એવો જયભારનું ઉત્પાદન થાય. એટલે માપનો જ પાક આપણને ઉતરે છે. થયો પર એવી ખેતી કરવાની. એટલે સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિના ક્ષેત્ર વિસ્તાર વાપરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય. થયો હવે અત્યારે હાલ તમે જુઓ તો આપણે કહીશું સારી જાતો તૈયાર કરી છે જે ઓછી જમીનની અંદર વધુ ઉત્પાદન મેળવી શકાય.
પેલા ચીલાચાલુ જમીન કેવી હતી તો આટલી જમીન અને એમાં ઘણા બધા દાણા નાખો, હે, અને ત્યારે આપણને જે મળતું હતું તે જ વસ્તુ ઓછી જમીનમાં અને ઓછા દાણા વાપરી અને આપણને એટલું જ મળે. આ શું કહેવાય? શ્વેત ક્રાંતિ. આપણે કહીશું આ હરિયાળી ક્રાંતિ કહેવાય. કે જાતો સુધારી, વનસ્પતિની જાત સુધારી, જગ્યા ઓછીમાં વધુ ઉત્પાદન મેળવ્યું અને વધુ ઉત્પાદનના કારણે વધુ આવક થઈ, રોજગારી વધુ, આવક વધુ. તો આવી જે ક્રાંતિ છે એવી પણ ટેકનિકો આવી ગઈ છે આખી. તો આ ક્રાંતિને આપણે કહીશું હરિયાળી ક્રાંતિ અને એમાં કહીશું વનસ્પતિ સંવર્ધન ચાલુ થઈ ગયું. એટલે ફક્ત સીમિત માત્રામાં, એટલે એક જ હદ સુધી એક તકનિકના રૂપમાં વનસ્પતિ સંવર્ધનને માટે મોટા પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી છે. ભારતની કઈ એવી વ્યક્તિ છે જેને હરિયાળી ક્રાંતિ વિશે સાંભળ્યું નથી? હરિયાળી ક્રાંતિ એટલે બધાને ખબર છે કે ખેતીવાડીમાં પાકોમાં ઉત્પાદનમાં વધારો કરવો, જાતોમાં વધારો કરવો, વધુ ઉત્પન્ન કરતી જાતો તૈયાર કરવી અને પોષણ મૂલ્યવાળી જાતો ઉત્પન્ન કરવી, રોગ પ્રતિકારક જાતો ઉત્પન્ન કરવી કે જેથી વનસ્પતિમાં કોઈ જાતનો રોગ આવે નહીં. તો એમાં વધારો કર્યો, જાતમાં ઉત્પાદનમાં વધારો, પછી પાકમાં ઉત્પાદનમાં વધારો અને આર્થિક રીતે વધારો થયો, એટલે આવકમાં પણ વધારો. એટલે આપણે પાક ઉત્પાદનની રાષ્ટ્રીય આવશ્યકતાઓનો તો પ્રાપ્ત કરી શકીએ છીએ. તે ઉપરાંત આપણે નિકાસ એટલું બધું થવા માંડ્યું કે જેથી આપણે તો આપણા અહીંયા પૂરું પાડી જ છે, પણ વધારાનું નિકાસ પણ કરવા માંડે, એક્સપોર્ટ કરવા માંડે છે, માં પણ સક્ષમ બન્યા છીએ. એટલું બધું ઉત્પાદન કર્યું છે આપણે. જાતો એવી શોધી કાઢી છે, એવી ટેકનિકનો અને એવા સંકલન કરી નવી જાતો ઉત્પન્ન કરી કે જેથી એટલું બધું ઉત્પાદન થયું છે કહ્યું કે જેના કારણે તમે જો તો લોકોમાં તો પૂરું પાડવામાં આવે જ છે, પણ વધારાનું તો બીજા દેશમાં પણ મોકલવાની આપણી ક્ષમતા વધી છે. એટલે હરિયાળી ક્રાંતિ મોટા ભાગે વનસ્પતિ સંવર્ધનની તકનિક પર આધારિત છે. એમાં આપણે કહ્યું ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન અને રોગ પ્રતિકારક જાતોના વિકાસ પર આધારિત છે. આ બધી જે જાતો છે જે માણસ માટે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એવા ઘઉં, ચોખા, ડાંગર કહ્યું, જેને મકાઈ એ બધું ઉત્પન્ન કર્યું છે અને એવી જાતો વિકસાવી છે, રોગ પ્રતિકારક જાતો, આના પર આધારિત છે બધું. તો વનસ્પતિ સંવર્ધનમાં શું કરવામાં આવે? તો વનસ્પતિ સંવર્ધન એટલે શું? તો વનસ્પતિ સંવર્ધન એટલે શું તો એ આપણે જોવાનું છે. તો વનસ્પતિ સંવર્ધન વિશેની વાત કરીએ છીએ. એમાં કેટલાક મુદ્દાઓ પણ આપણે સંવર્ધનની અંદર પાક સંવર્ધિત જાતિ માટે આપણે પાક સંવર્ધિત જાત તૈયાર કરવી હોય તો એવા કેટલાક મુદ્દા પણ આપણે તૈયાર કરવા પડે. તો આપણે અહીંયા જોઈએ વનસ્પતિ સંવર્ધન શું છે. આ શું છે? તો શરૂઆતમાં થોડી માહિતી છે. સંવર્ધન એટલે વનસ્પતિ જાતોનો ઇરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. આપણી ઈચ્છા પ્રમાણે ફલન કરાવવું. એક વનસ્પતિની પરાગરજને એ જ જાતિમાં બીજી વનસ્પતિ પર નાખવામાં આવે એટલે પરફલન કરાવવામાં આવે. સ્વફલન કરાવો તો પ્રચ્છન્ન હાનિકારક યુગ્મી જનીનોની વધવાની શક્યતા છે. પ્રાણીઓમાં આપણે અંતઃસંકરણ કરતા એમ જ એ જ વનસ્પતિની પરાગરજ એ જ વનસ્પતિ પુષ્પ નાખો તો ફલન થવાનું, બીજ બનવાનું, બધું બનો, પણ ગુણવત્તા જરા ઓછી છે. એમાં પ્રચંડ સમયુગ્મતામાં વધારો થાય. અને સમયુગ્મતામાં વધારો થાય કે આગળ જતો આવું પ્રજનન જરા ધીરું પડે. એમાં લિંગી પ્રજનન જે છે ને એ જરા આપણું કશું ધીમું પડે. પણ એક જ જાતિ એ જે જાતિ છે એની પરાગરજ
એક જાતિના અન્ય વનસ્પતિ પર ફેંકવામાં આવે તો, પરપરાગની કરવામાં આવે તો, સ્વપરાગની નહીં પરપરાગની કરવામાં આવે તો એના દ્વારા થતું ફલનથી જે બીજ તૈયાર થાય તે પાવરફુલ બનતું હોય છે, પોષક મૂલ્યવાળું બનતું હોય, ગુણવત્તાવાળું બનતું હોય છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે. એટલે એ શું કર્યું, ઈરાદાપૂર્વક કામ કરીએ છીએ. કુદરતી રીતે પરાગત પડે ફલન થાય એ છે જ કુદરતી રીતે, પણ આપણે જરા ધ્યાન રાખવાનું કે આ પરાગત આના પર આની જ નોખવી. ખબર છે કે આ વનસ્પતિના લક્ષણો સારા છે અને સારી વનસ્પતિના લક્ષણો હોય એવી પરાગત જ નાખો તો આપણને એના બંને વનસ્પતિના ગુણોનો સમન્વય થતો હોય છે, જેના કારણે સારા લક્ષણો આવતા હોય. તો અહીંયા ઈરાદાપૂર્વક તમે જોશો તો ઈરાદાપૂર્વક અહીંયા કુશળ વ્યવહાર છે, જેથી યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિઓ મેળવી શકાય. કયો વ્યવહાર છે? ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે અને આપણે ઈચ્છિત લક્ષણો લાવી અને ઉત્પાદન મેળવી શકાય અને એવી ના ઈચ્છિત વનસ્પતિ બને એ રીતે મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક વાવવાલાયક છે કે વાવો તો આપણને વધુ મળશે, ખેતીલાયક બને, સારું ઉત્પાદન આપે, રોગ પ્રતિકારક હોય છે, રોગ પ્રતિરોધક એટલે રોગ થવા નથી દેતી તેવી જાત છે આખી. એટલે માનવ સંસ્કૃતિના પ્રારંભથી હજારો વર્ષ પૂર્વે જ્યારે સંસ્કૃતિ આવી ખેતી કરવાનું થયું ને એટલે શરૂઆતમાં તો જે ઉગ્યું અને જ્યાં વાવતા હતા અને એટલેથી માણસની અંદર આ કુતૂહલતા જાગી છે કે ચલો આપણે કંઈક સારું બનાવીએ, સારું ઉત્પન્ન કરીએ. પૂર્વે પ્રારંભિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું હતું. લગભગ કેટલા 9,000થી 11 વર્ષ પૂર્વે તમે જુઓ, કેટલા 9,000થી 11 વર્ષ પૂર્વે. આટલા વર્ષો પહેલાં તમે જુઓ તો એ વખતે જે કંઈ માણસ હતા જે કંઈ ખેતી કરતા હતા તો એ પૂર્વના લેખિત પુરાવામાં આજે પણ ઉપલબ્ધ છે. હાલના કેટલાક પાક પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. ત્યારે હાલ પણ કેટલાક પાકો એવા છે કે જે પૂર્વે કરેલા પ્રયોગ એ વખતે જે કંઈ વ્યવહાર કર્યો, ઈરાદાપૂર્વક કર્યો કે કુદરતી જે રીતે કરાવતા હતા એ પણ તમે જુઓ કે આ ખેતરની અંદર આ જ વાવો, આમની અંદર આવું જ વાવો અને આ વનસ્પતિ સાથે આ જ વનસ્પતિ વાવો, આની સાથે આ જ વાવો, આ પાક વાવ્યા પછી આ જ પાક વાવવાનો, આ પાક વાવ્યા પછી આ જ વાવવાનો. આ શું હતું? આ લગભગ 9,000થી 11,000 વર્ષ પૂર્વે આ એક વાત હતી અને એનો પણ એવો જાતનો જે એ વખતનો વ્યવહાર જે હતો, આયોજન હતું, એ આયોજન પણ અત્યારે હાલ આપણે પણ જાળવીએ. એક જ ખેતરની અંદર મગ વાયા જ જાઓ, દર વર્ષે ત્યાં મગ વાયા જ જાઓ તો મગનું ઉત્પાદન ઓછું થઈ જાય. એટલા માટે હાલ પણ તમે જો મગ વાયા પછી એક વખત ધાન્ય વાવો, ધાન્ય વાવ્યા પછી એક વખત કઠોળ વાવો. એકનો એક પાક લેતા નથી, કારણ કે જ્ઞાન છે. 9,000થી 11 વર્ષ પહેલાં આ જ્ઞાન હતું અને એ જ્ઞાનનો ઉપયોગ હાલ પણ આપણે કરીએ છીએ. અને હાલના પાકમાં પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી એ વખતની જે હતી જ્ઞાન, એ જ્ઞાનનો ઉપયોગ હાલ પણ આપણે કરીએ છીએ કેળવણીનો. એટલે આજના આપણા બધા જ ભાગના પાકો વ્યવહારુ જાતિઓમાંથી ઉત્પન્ન થયેલ છે. જે જૂની જે જાતિઓ છે તેમાંથી જ ઉત્પન્ન થયેલી છે. અત્યારે હાલ તમે જો ચોખા ઘઉંનામાં કેટલીય જાતિઓ આવી, આ બધી જાતિઓ આવી ગઈ હતી. તો વ્યવહારની અંદર જે જૂના જમાનામાં જે કંઈ ઘઉં હતા એ ઘઉંમાંથી જ આ જાતમાં સુધારો કર્યો છે. આ શું કર્યું? વનસ્પતિ સંવર્ધન કર્યું, એ ઘઉંનો સુધારો કર્યો છે. એમાં જનીનો બદલ્યા, જનીનો બદલીને વધુ ઉત્પાદન કરે તેવા જનીનો દાખલ કર્યા અને આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. એટલે મૂળ જે જાત હતી એને ભૂલ્યા નથી, એ મૂળ જાતિ હતી એમાં જ સુધારો કરી અને અત્યારના નવા પાકો આપણે મેળવી શકીએ છીએ. એટલે ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ અને સંકરણ સમાવેશ છે. એમાં સંસ્કરણ અને સંકરણ
બે બાબતો ધ્યાનમાં રાખવાની. સંકરણ કરવું, આના પર નાખવું, સંકરણ કરવું. અને પછી સંસ્કરણ પણ જોઈએ. સંસ્કરણ એટલે વૃદ્ધિ કરાવવાની. એ થશે કે નહીં થાય, આ થશે કે નહીં થાય, આ પણ ધ્યાનમાં રાખવાનું. એટલે એમાં સંસ્કરણ અને સંકરણ આ બે બાબતો સવાય. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન. આ બે બાબતોને, કઈ બે બાબતોને? તો સંસ્કરણ અને સંકરણ. આ બે બાબતોને અનુસરીને વધુ ઉત્પાદન, વધુ પોષણ મૂલ્ય, રોગ પ્રતિકારકતામાં વધારો, ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી અને અનુસરીને ઉત્પન્ન કરવામાં સમાવેશ છે. જેમાં જનીન વિદ્યાનો પણ ઉપયોગ થાય. આણ્વિક જીવ વિજ્ઞાન અને પેશી સંવર્ધન ક્ષેત્રે થયેલ પ્રગતિના ફળ સ્વરૂપે હવે વનસ્પતિ સંવર્ધન આણ્વિક જનીન વિદ્યાના સાધનોનો ઉપયોગ કરી અને આપણે બધું મેળવી શક્યા છીએ. જો આપણે એવા સંવર્ધક લક્ષણોની યાદી બનાવી હોય, હવે આટલો ભાગ છે ને, હવે કયા કયા ધ્યાનમાં રાખવા જેવા છે પાક સંવર્ધન જાતિ માટે, કયા તબક્કાઓ છે, તો તબક્કા વાઇઝ આપણે નવી જાત મેળવવી જોઈએ. વનસ્પતિની એક જૂની જાતમાંથી એક નવી જાત મેળવવી, તો એ માટે કયા તબક્કાઓને અનુસરવાનું, તો એ તબક્કાઓ આપણે આવતી વખતે જરા જોઈશું. ખ્યાલ આવ્યો? તો આટલા સુધી રાખીએ છીએ. આવજો. થેન્ક યુ.